વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, અત્યારે રસપુરીના સિઝનમાં આપણે રસપુરીના સાથે સાથે ઈદડા અને વ્હાઈટ ઢોકળા તો બનાવતા જોઈએ છે, પણ જ્યારે આપણું ઢોકળાનું ખીરું વધી જાય ત્યારે આપણને વિચાર થાય કે હવે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. તો ત્યારે તમે મારી આ ફ્યુઝન રેસિપી ટ્રાય કરજો, જે બહુ જ ટેસ્ટી અને યમ્મી છે અને સાથે સાથે હેલ્ધી બી છે. કોઈ મહેમાન ઘરે આવ્યા હોય બર્થડે પાર્ટી માટે કે કિટી પાર્ટી માટે, ત્યારે તમે આને સ્નેક્સ તરીકે સર્વ કરી શકો છો અને નાના બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકો છો. રેસિપીનું નામ છે જૈન ઢોકળા પિઝા. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ઢોકળા પિઝા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ઢોકળા પિઝા બનાવવા માટે અહીંયા મેં અડધો કિલો જેવું ખીરું લીધું છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. મેં અહીંયા રેડી ખીરું લીધું છે એટલે તેમાં સોડા કે ઈનો એડ કરવાની જરૂરત નથી. ખીરુંની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, બહુ પતલી પણ નથી રાખવાની ને બહુ ઘાટી પણ નથી રાખવાની. એક થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું અને તેમાં 2 થી 3 ચમચા જેટલું ખીરું એડ કરશું. તમારા પાસે જે સાઇઝની થાળી અવેલેબલ હોય, નાની કે મોટી, તે તમે લઈ શકો છો. મારી પાસે આવી નાની થાળી અવેલેબલ હતી તો મેં એ લીધી છે. હવે આપણે સરખું ટેપ કરી લઈશું ને કઢાઈમાં પાણી ઉકળે એટલે એમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. ઢોકળાને સ્ટીમ થતાં 8 થી 10 મિનિટ જેટલો સમય લાગશે, તો ત્યાં સુધી આપણે વેજીટેબલ્સ ચોપ કરી લઈએ. મેં અહીંયા કોબી લીધી છે, જેને આપણે આ સ્લાઇસરથી ખમણી લઈશું. તમારી પાસે જો ચોપર હોય તો તમે ચોપરમાં પણ ચોપ કરી શકો. કેપ્સિકમ લીધો છે, જેને આપણે મીડિયમ સાઇઝનો ચોપ કરી લઈશું. તેને ચોપરમાં ચોપ નથી કરવાનું કારણ કે તે પાણી બહુ છોડશે. ટમેટાને પણ વચ્ચેથી પલ્પ કાઢીને મીડિયમ સાઇઝના ચોપ કરી લેવાના છે હાથેથી. મેં બોઇલ કરેલા સ્વીટકોર્ન બી લીધા છે. આના સિવાય તમને જે બીજા વેજીટેબલ્સ લેવા હોય તમે લઈ શકો, જેમ કે રેડ કેપ્સિકમ છે, યલો કેપ્સિકમ છે. તમે તમારા ચોઇસના કોઈ પણ વેજીસ યુઝ કરી શકો. જો તમને મારી આજની બતાવેલી રેસિપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. હવે આપણે ચેક કરી લઈએ ઢોકળા થયા છે કે નહીં. ટૂથપીક ક્લીન આવે છે, તમે જોઈ શકો છો. ઢોકળા આપણા રેડી છે, તો થાળી નીચે ઉતારી લઈશું અને થાળીને એકદમ જ ઠંડી થવા દઈશું. એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ જ આપણે તેને ડિમોલ્ડ કરવાની છે, નહીં તો પછી તૂટી જવાની પોસિબિલિટી છે. આવી રીતે ફરતે નાઇફ ફેરવી લઈશું અને પછી તાવીતાના હેલ્પથી ડિમોલ્ડ કરી લઈશું. તો આપણી ઢોકળાની થાળી ડિમોલ્ડ થઈને રેડી છે. તેને ચોપિંગ બોર્ડ પર લઈ લઈએ. આજુબાજુ જે કિનારી થોડી રહી ગઈ છે તેને આપણે કાઢી લઈએ. તમે ઢોકળાની વેચ જોઈ શકો છો. આપણે બહુ જાડી નથી રાખવાની અને બહુ પતલી બી નથી રાખવાની, મીડિયમ રાખવાની છે. મેં અહીંયા પિઝા પાસ્તા સોસ લીધો છે, તેને આપણે ઢોકળા પર સ્પ્રેડ કરી દઈએ. પિઝા પાસ્તા સોસની રેસિપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે આપણે જે વેજીટેબલ્સ ચોપ કરેલા હતા તે લઈ લઈએ. તેમાં મીઠું એડ કરીને બધું પ્રોપરલી મિક્સ કરી લઈએ. ત્યારબાદ જે ઢોકળા આપણે રેડી કર્યા છે તેના પર સ્પ્રેડ કરી દઈએ બધા વેજીટેબલ્સ. પ્રોપરલી બધા જ વેજીટેબલ ઢોકળા પર પાથરી દેવાના છે ને હળવે હાથેથી પ્રેસ કરી દેવાના છે એટલે એક સરખા પથરાઈ જાય. ત્યારબાદ આપણે ઓરિગેનો સ્પ્રિંકલ કરશું. મિક્સ હર્બ સ્પ્રિંકલ કરશું. હવે મેં અહીંયા ચીઝ લીધી છે, તેને ગ્રેટ કરી લઈએ. ચીઝની ક્વોન્ટિટી ઓછી વધારે તમે તમારા ચોઇસ પ્રમાણે લઈ શકો છો. જો તમને વધારે ચીઝ ભાવતી હોય તો વધારે લઈ શકો છો. થોડાક ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે એક નોનસ્ટિક લોઢી લઈને તેને ઘીથી ગ્રીસ કરીને ઢોકળા પિઝાને બેક થવા દઈશું. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ પર ઢોકળા પિઝાને બેક કરવાના છે. તમે જોઈ શકો છો ચીઝ મેલ્ટ થઈ ગઈ છે. આપણા ઢોકળા પિઝા બનીને રેડી છે. તેને હવે આપણે ચોપિંગ બોર્ડ પર લઈ લઈએ. આપણા પાસે જેટલું ખીરું છે તેમાંથી 3 થી 4 ઢોકળા પિઝા બનીને રેડી થશે. તો આપણા ઢોકળા પિઝા બનીને રેડી છે. તેને હવે આપણે કટ કરી લઈએ. આપણે 4 ઇક્વલ પોર્શન્સમાં તેને કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મારી આ બતાવેલી રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો. આઈ એમ શ્યોર તમને બધાને પણ બહુ જ ભાવશે. તો આપણા ઢોકળા પિઝા બનીને રેડી છે. તમે જોઈ શકો છો આ કેટલા યમ્મી અને ચીઝી બન્યા છે તે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.